अभी मजा आएगा ना भिड़ो। સાહેબ અમને જામીન મળશે કે નહીં? આજે આપણે શીખીશું જુગાર રમતા પકડાયા તો જામીન મળશે કે નહીં. કાયદો ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1878. હા, સામાન્ય રીતે જામીન મળી શકે છે. પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જાય છે, એટલે કોર્ટ સુધી જવાની જરૂર નથી. પરંતુ જો મોટો ગુનો હોય અથવા મોટી રકમ સાથે પકડાયા હો તો કોર્ટમાં જામીન લેવો પડે. હવે જાણીએ જામીન માટે પ્રક્રિયા શું છે. 1. પોલીસ તમને સ્ટેશન લઈ જશે. 2. તમારું નામ, સરનામું અને રકમ નોંધાશે. 3. જામીન ભર્યા બાદ તમને છોડવામાં આવશે. હવે જોઈએ સજા શું થાય. ખેલાડી તરીકે પકડાયા. સેક્શન 5. પહેલી વાર 500 સુધીનો દંડ અથવા 3 મહિના સુધી જેલ અથવા બંને. બીજી વાર 1000 સુધીનો દંડ અથવા 6 મહિના સુધી જેલ અથવા બંને. ત્રીજી વાર કે વધુ 2000 સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધી જેલ અથવા બંને. જુગાર ચલાવનાર કે માલિક. સેક્શન 4. પહેલી વાર 2000 સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધી જેલ અથવા બંને. બીજી વાર કે વધુ 5000 સુધીનો દંડ અથવા 2 વર્ષ સુધી જેલ અથવા બંને.